સો નમસ્કાર, થોડા મિત્રો આવ્યા છે. શું નામ તમારું? સુરેશભાઈ સોલંકી. અક્ષય પટેલ. દિવ્યરાજ સિરાણા. અક્ષય મોરે. શેમાં નોકરી કરો છો બધા? એનોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. એનોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી. તો અહીંયા આગળ 58,101 નો સહયોગ તમે આપ્યો છે. તો કઈ રીતે તમને પ્રેરણા મળી, કઈ રીતે એકત્રિત કર્યા 58,000 રૂપિયા? જન્મદિવસના દિવસે મને એવી પ્રેરણા મળી કે હું એકલો જ આપતો હતો, પણ પછી અક્ષયભાઈને મેં વાત કરી. બરાબર. તો અક્ષયભાઈએ કીધું કે આપણે થોડો સહયોગ કરીએ, બરાબર અને થોડું મોટું ભંડોળ એકઠું કરીએ. બરાબર. એટલે નાનામાંથી નાનું કરતા હતા અમે. બરાબર. અમે ખાલી 10-15 લોકો કરતા હતા, પણ એમાં બધા જોડાયા. બરાબર. અને આટલી મોટી રકમ થઈ ગઈ, અમે પણ એક્સપેક્ટ નથી કરી. અને તમારા વિડીયો જોઈને અમને પ્રોત્સાહન મળ્યું કે કંઈક કરવું જોઈએ. બરાબર છે. અને અમે અહીંયા આયા. ખૂબ સરસ. અમે આશ્રમની મુલાકાત લીધી, ત્યાં જોયું અમે તમારી વ્યવસ્થા બધી બહુ સારી છે, અને બા દાદાને કઈ રીતના રાખો છો અમે જોયા બધાને. તો તમારે કેટલા લોકોએ બધા ભેગા કર્યા 58,000 રૂપિયા? અમારે કંઈક 110 જણ. 110 લોકોએ થઈને ભેગા કર્યા. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. જય માતા. થેન્ક યુ બધા.